સારવાર લેવા આવતા દર્દીઓ સાવધાન. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં હવે રોગથી બચો કે ન બચો, પણ તંત્રએ ખોદેલા ખાડાઓથી બચવું જંગ જીતવા સમાન છે. જ્યાં ખાડા પૂરવા માટે કપચી અને સિમેન્ટ જોઈએ, ત્યાં તંત્રએ એવો જુગાડ કર્યો કે જે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. ભાવનગર જિલ્લાની સૌથી મોટી સર ટી હોસ્પિટલ અત્યારે ખાડા રાજમાં ફેરવાઈ ગઈ છે. ખાસ કરીને ટ્રોમા સેન્ટર જેવી સંવેદનશીલ જગ્યા પાસે જ કામગીરી માટે ખાડા ખોદવામાં આવ્યા. દિવસો વીતી ગયા પણ આ ખાડા પૂરાયા નથી. પરિણામ, નિર્દોષ લોકો અને દર્દીઓના સગા આ ખાડામાં ખાબકી રહ્યા છે. હવે જુઓ તંત્રની આ બેદરકારીની પરાકાષ્ઠા. ખાડા પૂરવાની તસદી લેવાને બદલે હોસ્પિટલ તંત્રે દર્દીઓ માટે વપરાતા સ્ટ્રેચર અને વ્હીલચેરને જ ખાડાની ફરતે ગોઠવી દીધા છે. જે વ્હીલચેર દર્દીઓને વોર્ડ સુધી પહોંચાડવા માટે હોય, તે આજે તંત્રની લાપરવાહી છુપાવવા માટે બેરિકેડ બનીને ઊભા છે. શું આને કહેવાય સ્માર્ટ સિટીની આધુનિક હોસ્પિટલ? જ્યાં લોકો સાજા થવા આવે છે, ત્યાં જ તેમને નવા અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. તંત્ર ઊંઘમાં છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ભાવનગરની જનતા પૂછી રહી છે, આ ખાડા ક્યારે પૂરાશે અને શું સ્ટ્રેચર દર્દીઓ માટે વપરાશે કે પછી આમ ને આમ રસ્તાઓ પર રજડશે?